એકવાર રોકી સ્ટાર પર આરોપ લાગ્યો છે। રોકી સ્ટાર શું બંધ થઈ જશે? રોકી સ્ટાર બેન્ડ શું બંધ કરી દેવામાં આવશે? ચેતરભાઈ વસાવા ચોખ્ખી ચેતવણી આપી છે કે ચેતરભાઈ વસાવાએ એવું કીધું છે કે અમે રોકી સ્ટાર બેન્ડ બંધ કરાવી દઈશું। શું છે સમગ્ર મામલો? શું ખરેખર રોકી સ્ટાર બંધ થઈ જશે? રોકી સ્ટાર બેન્ડ એટલે કે ગુજરાતના ખૂણે ખૂણે યુવાઓ રોકી સ્ટાર જ્યાં આવવાની હોય ત્યાં લોકોને આમંત્રણ આપવું પડતું નથી, આપોઆપ રોકી સ્ટાર ખેંચી લાવે છે અને માહોલ એવો ઊભો થાય છે કે જ્યાં એક પ્રધાનમંત્રીની મિટિંગમાં પણ આટલી પબ્લિક ના થતી હોય એટલી પબ્લિક રોકી સ્ટારની બેન્ડની હાજરીમાં થતી હોય છે। વિડીયો અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા કે રોકી સ્ટાર બેન્ડ કે ગઈકાલે બિરસા ચામુંડા ભગવાનની જન્મજયંતિની એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યાં રોકી સ્ટારને આમંત્રણ કર્યું હતું। રોકી સ્ટાર બેન્ડ વિશે ચેતરભાઈ વસાવાએ એવું કહ્યું હતું કે તમે ભાવ માપમાં લીજો, બાકી તમારી બેન્ડ અમે બંધ કરાવી દઈશું। શું ચેતરભાઈ વસાવા ખરેખર સાચું કહી રહ્યા છે? શું રોકી સ્ટાર બેન્ડને બંધ કરી દેવું જોઈએ? તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। મિત્રો, રોકી સ્ટાર એટલે કે આખા ગુજરાતમાં ફેમસ હોય છે। રોકીસ યાની કે પિન્ટુભાઈ જે માલિક છે એ એવું જાણવા મળેલું છે કે ભાઈ ચેતરભાઈ વસાવા ચોખ્ખું કહ્યું છે કે આપણા સમાજમાં યુવાનો ભણતા નથી, શિક્ષિત નથી, તો ખરેખર રોકી સ્ટાર બેન્ડ તમારે ભાવ ઓછો લેવું જોઈએ, બાકી અમે તમારી બેન્ડ બંધ કરાવી દઈશું। તો શું રોકી સ્ટાર બેન્ડ બંધ થઈ જશે? એ કોઈ પણ પ્રકારની જે ઓફિશિયલ છે એ ચેતરભાઈ વસાવા કહ્યું છે ફક્ત ને ફક્ત ભાવ ઓછો લેજો, બાકી તમારી બેન્ડ અમે બંધ કરાવી દઈશું। તો યુવાનો ઘણા બધા એ રોકી સ્ટાર બેન્ડની માહોલમાં જોવા મળતા હોય છે, કેમ કે આદિવાસી સમાજની અંદર પરંપરા તરીકે જે રાખવામાં આવે છે, પહેલાં બાપ દાદાથી જ આ જે કાર્યક્રમ યોજવામાં આવતો છે બેન્ડનો, કેમ કે આદિવાસી સમાજની અંદર વલસાડથી અંબાજી સુધી આદિવાસી પટ્ટો છે, ત્યાં આગળ બેન્ડનો માહોલ ખૂબ જ હોય છે, એટલે કે રોકી સ્ટાર બેન્ડ જે ખૂબ ફેમસ હોય છે। જ્યાં રોકી સ્ટાર હોય ત્યાં લોકો હોય। તો ખરેખર મિત્રો, ચેતરભાઈ વસાવાએ ચેતવણી આપી છે। શું ખરેખર આવું થવું જોઈએ કે ના થવું જોઈએ? કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું। જય હિન્દ, જય ભારત।